સૌથી પહેલી વાત, અયોધ્યાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. ભગવાન રામ અયોધ્યામાં પ્રગટ્યા છે, અયોધ્યામાં એનું પ્રાગટ્ય થયું. તો અયોધ્યાનો અર્થ શું બતાવ્યો? અયોધ્યાનો અર્થ બતાવ્યો, જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જે ઘરમાં યુદ્ધ ન હોય એ અયોધ્યા છે. તો સૌથી પહેલી વાત આપને મારો એક સંદેશો છે, તમારા ઘરને અયોધ્યા બનાવજો. તમારા ઘરની અંદર યુદ્ધ ન હોવું જોઈએ. પરિવારનો સભ્ય એકબીજાથી ઝઘડવો ન જોઈએ, યુદ્ધ ન હોવું જોઈએ. શ્રીમદ ભાગવતની એક કથા છે ને, એ ભાગવતમાં મહાપુરુષોના મુખારવિંદથી સાંભળ્યું છે અને બતાવે પણ છે કે ભગવાનના લગ્ન થયા 16,108. આ 16,108 લગ્ન ભગવાનના થયા. બધી જ રાણીઓને, બધી જ પત્નીઓને ભગવાનને 10-10 દીકરાઓ હતા, પણ એકેને અબોલા નહોતા. એટલે આજે 5,000 વર્ષો પછી ગ્રંથને ગાવો પડે છે. અને આપણે સગા 2 ભાઈ હોય તો અબોલા હોય. 5,000 વર્ષો પછી ગ્રંથને ગાવો પડે છે. અને આપણે સગા 2 ભાઈ હોય તો અબોલા હોય. તો રામચરિત માનસ પહેલો સંદેશો આપે, ઘરને અયોધ્યા બનાવજો. તમારા ઘરમાં યુદ્ધ ન હોવું જોઈએ. ઘરને અયોધ્યા બનાવજો. 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું. શા માટે? મેં આગળના દિવસમાં પણ વાત કરી હતી કે રામચરિત માનસ માણસને જીવતા શીખડાવે છે. માણસે કેમ જીવવું એનો જો કોઈ સંદેશો મળતો હોય તો એ રામચરિત માનસ છે. રામચરિત માનસ એમ કહે છે માણસ આવું જીવવું જોઈએ. એટલે તો મહાપુરુષો કહે છે કે રામે જેમ કર્યું ને એમ કરવાનું છે. આપણે કૃષ્ણએ જેમ કહ્યું એમ કરવાનું છે. રામે જેવું કર્યું એવું કરવાનું અને કૃષ્ણએ જેવું કહ્યું એવું કરવાનું. પણ આપણી મહા મુસીબત ત્યાં થાય છે, કૃષ્ણએ જેવું કર્યું ને એવું કરવા જાય છે ને એટલે પછી વાહા ભાંગે છે. કૃષ્ણ કહે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય છે. કારણ કે મેં આગળના દિવસમાં વાત કરી હતી, કૃષ્ણ છે આટીવાળો દેવ છે, એની કોઈ દિવસ ભાષા નહીં સમજાય. એને સમજવો બહુ અઘરો છે. શ્રીમદ ભાગવતની કથા છે, કદાચ 6ઠા દિવસમાં એક કથા આવે છે, પણ આપને એક નાની પ્રસંગ એટલે કહું કે ભગવાને બૃહદવનમાં વેણુનાદ કર્યો. મધ્યરાત્રિએ વેણુ વગાડ્યો, બધી ગોપીઓને બોલાવી. એટલે બધી ગોપીઓ પોતાના ધણીને મૂકી અને બૃહદવનમાં ગઈ. હવે બોલાવ્યા પછી ભગવાનને આ બોલાવે છે, ગોપીઓ આવી એટલે ભગવાને સ્વાગત કર્યું. આવો ગોપીઓ, આવો વ્રજાંગનાઓ, હું તમારું સ્વાગત કરું છું. તમને શું પ્રિય છે? હું શું પ્રિય કરું? આટલું બોલ્યા પછી ભગવાન એટલું બોલ્યા કે તમે અહીંયા આવ્યું શું કામ અત્યારે? હવે આને કોણ સમજી શકે મને કહો? પેલા બોલાવે અને વળી પાછો સ્વાગત કરે અને વળી પાછો એમાં ઉમેરે તમારે અહીંયા અત્યાર નું આવવું જોઈએ. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા વ્રજસ્યા નામયમ કશ્ચિદ વૃતાગમન કારણમ. શા માટે આવ્યું? તમારે ન આવાય અત્યારે. સ્ત્રીઓને અહીંયા આવવાનો સમય નથી. આ એટલે આની ભાષા ન સમજી શકાય. એટલે એ જેમ કહે ને એટલું કરાય અને ન કરો તો પરિણામ શું હોય એ કદાચ આગળના દિવસમાં કથા જોઈ. પાંડવોને ભગવાને કીધું ચાલો અહીંયા નથી સુવાનું. પાંડવો નીકળી ગયા, એના દીકરાઓ ન માન્યા. શું થયું? મૃત્યુને પામ્યા. એટલે ભગવાન જેમ કહે એમ કરવામાં ફાયદો છે. રામચરિત માનસમાં 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ. આ 4 ભાઈઓ શું બતાવે છે? તો 4 ભાઈઓ બતાવે છે, એમાં સૌથી પહેલું પાત્ર રામ છે. સૌથી મોટા ભાઈ રામ છે. અને રામ મોટા છે. એ રામ મને તમને બતાવવા આવ્યા છે. મર્યાદાની મૂર્તિ કીધી છે રામને. રામ એ મર્યાદાની મૂર્તિ છે. જીવનમાં મર્યાદા કેવી હોય અને ક્યાંથી શીખાય એના માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો માત્ર ને માત્ર એ રામ છે. માત્ર ને માત્ર રામ છે. મર્યાદા શીખવા માટે રામનું પાત્ર વાંચી જુઓ. જીવનમાં વિવેક કોનો હોય અને કેવો વિવેક હોય એ શીખવા માટે લક્ષ્મણજી મહારાજનું પાત્ર છે. લક્ષ્મણ એ વિવેકની મૂર્તિ છે.
જીવનમાં વૈરાગ્ય કેવો હોવો જોઈએ ને વૈરાગ્ય ક્યાંથી લાગે, વૈરાગ્યને કેમ મેળવવો, એના માટેનું જો પાત્ર હોય તો ભરત છે. અને છેલ્લે સદવિચારોનું સિંચન એટલે શત્રુઘ્ન મહારાજ. આ ચાર પાત્રો, ચાર ભાઈઓ અને ચાર ધર્મ બતાવ્યા: મર્યાદા, વિવેક, વૈરાગ્ય અને છેલ્લે સદવિચાર. આ ચાર મહામાંગલ બનાવ્યા. અને સાથે માં જાનકીનું પ્રાગટ્ય થયું. જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ બતાવવા માટે, સ્ત્રી ધર્મ શું છે એને બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. આ ચાર પાત્રો અને પાંચમું પાત્ર માં જાનકી. ધીમે ધીમે સમય વ્યતીત થતો જાય. ચારે ભાઈઓ મોટા થયા અને એ સમયે બરાબર ચાર ભાઈઓ આંગણામાં રમે છે. બે ભાઈઓને અબોલા હોય, એને જો બોલતું થવું હોય તો બીજા કોઈને વચમાં ન લાવશો. માત્ર બે ભાઈઓ એક એક વખત રામચરિત માનસને વાંચી દેજો. બીજા કોઈની સમાધાન કરવાની જરૂર નહીં પડે સાહેબ, રામચરિત માનસને વાંચજો. પણ ઘણા લોકો મને એમ કહે, હે દાદા આ રામાયણ ઘરમાં રખાય? એટલે મને કહેવું ગમે કે તમારા ઘરમાં રામાયણ હશે ને તો તમારા કુટુંબમાં કોઈ દી રામાયણ નહીં થાય. તમારા ઘરમાં રામાયણ હશે તો તમારા કુટુંબમાં રામાયણ નહીં થાય કોઈ દિવસ. પણ આપણે તો ઘરમાં રામાયણ રાખતા ડરતા હોઈએ. મેં તો એવું સાંભળ્યું છે, ઘણા લોકો એમ કે 6 મહિનાથી વધારે ઘરમાં રામાયણ ન રખાય, નકર રામાયણ થાય. એટલે રામાયણ રાખવાથી નહીં, રામાયણ વાંચાય નહીં ને તો તારા ઘરમાં રામાયણ થશે. તું રામાયણ વાંચી જો, જિંદગીમાં કોઈ દી રામાયણ નહીં થાય. મહાભારત એ આપણો પાંચમો વેદ છે અને છતાં માણસ મહાભારતને ઘરમાં રાખતા ડરતો હોય છે. શ્રેષ્ઠ ગ્રંથ બતાવ્યો મહાભારતને. મહાભારત રાખીએ તો ઘરમાં મહાભારત થાય. અરે મહાભારતને વાંચી જો, જિંદગીમાં કોઈ દી મહાભારત નહીં થાય. કારણ દ્રૌપદીને ખબર નહોતી, બોલ્યા હતા અંધના અંધ છે, માત્ર એક શબ્દમાંથી મહાભારત થયું હતું. તું વાંચી જો એટલે તારા મોઢામાંથી ખરાબ શબ્દો નહીં નીકળે, કોઈ દી મહાભારત નહીં થાય. આ ગ્રંથો એ જ શીખડાવે છે. પણ આપણી અંધશ્રદ્ધાઓ એટલી બધી ઘૂસી ગઈ છે કે અંધશ્રદ્ધાને દૂર ક્યાંથી કરીએ. એટલે તો વારંવાર કહું છું કે 21મી સદીમાં જીવન જીવો છો, હવે બે વસ્તુનો ત્યાગ કરજો, એક અંધશ્રદ્ધા અને એક કુરિવાજોને. આ બે વસ્તુનો ત્યાગ કરજો જીવનમાંથી, સંસારમાંથી. પણ અંધશ્રદ્ધામાં હજી આપણે વધારે ને વધારે ઊંડા ઉતરતા જઈએ. મેં આગળના દિવસમાં વાત કરી હતી, ફરી પાછું આજે કહું કે કોઈ પણ ગ્રંથને સાંભળવા જાઓ ત્યારે ગ્રંથને માત્ર સાંભળવા પૂરતો સાંભળશો નહીં, એને જીવનમાં તમે ઉતારજો અને જેવું બતાવ્યું છે એ પ્રમાણે વર્તન રાખજો, તો તમારો સાંભળેલો ગ્રંથ સાર્થક થશે. બાકી તો 3 કલાક એ આવીને વહી આવ્યા અને સમય ગયો, પૂરું થયું, એમ નહીં ચાલે. ગ્રંથને જીવનમાં ઉતારજો. બાકી તમે આમનામ સાંભળીને 3 કલાક વયા જાવ તો કઈ ફેર નહીં પડી જાય એનાથી. એક ગામડામાં મારે કથા હતી, નામ નહીં આપું પણ આપ સાંભળો. મારે કથા હતી એટલે હું સાંજે કથા કરી અને ઉતારે ગયો. એટલે હું ઉતારે બેઠો હતો એટલે મને રાત્રિના સમયે બધા લોકો મળવા આવે, એટલે હું ફળિયામાં બેઠો હતો અને આજુબાજુમાં બધા લોકો બેઠા હતા. એમાં ઘણા લોકો બેઠા હતા અને એમાં એક માણસ મારા ઉતારાની બાજુના જ ઘરમાં રહે અને ત્યાંથી આવેલો માણસ બહુ બધી ધર્મની વાતો કરે, બહુ બધી ધર્મની વાતો કરે. એટલે એ ધર્મની વાતોમાં એટલો ચડી ગયો
એને મને એવી વાત કરી, દાદા આ તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને, એ ભાગવત હોરવો હું 3 વાર નીકળી ગયો છું. કેટલી વાર? 3 વાર. રામચરિત હોરવો હું 3 વાર નીકળી ગયો. શિવ કથા હોરવો હું 3 વાર નીકળી ગયો. મને તો આશ્ચર્ય થયું આ વાત. બહુ સારું કહેવાય ભાઈ, મેં કીધું તમે આ બધી હોરવા નીકળી ગયા અને હવે 4થી વાર ભાગવત પાછું ચાલુ કર્યું છે કે મેં. બહુ સરસ કહેવાય. પણ મને ખબર હતી કે એ માણસ આ ગ્રંથો બધાય વાંચતો હશે, બરાબર છે, પણ એ 2 સગા ભાઈઓ બોલતા નથી. એ મને ખબર. એ 2 સગા ભાઈઓ એક ફળિયામાં રે અને ફળિયામાં દિવાલ કરેલી, ફળિયાની વચમાં દિવાલ કરેલી. એટલે મને એ વાતની ખબર, એટલે મેં એને કીધું કે ભાઈ તમે ભાગવત હોરવા નીકળી ગયા, બરાબર છે, રામ કથા હોરવા નીકળી ગયા, બરાબર છે, શિવ કથા હોરવા નીકળી ગયા, બરાબર છે, આ બધાય હોરવા ન નીકળો કાંઈ નહીં, ખાલી તમે તમારા ભાઈના ફળિયા હોરવા નીકળી જાવ ને તો તમે છેક નીકળી ગયા ભાઈ. માણસ બધેથી નીકળી જાય છે, પણ મહા મુસીબત આવી છે. પણ અહીંયા 4 ભાઈઓ આંગણામાં રમે છે. એ વખતે એક પ્રસંગ બન્યો છે કે 4 ભાઈઓ રમે છે અને રમતમાં ને રમતમાં બરાબર ભગવાન રામ જીતે એમ છે, છતાં પણ ભગવાન રામે પોતાની જાણી જોઈ અને હાર સ્વીકાર લીધી. શું કામે? રામે વિચાર કર્યો કે મારા ભાઈઓ જીતી જશે તો મારા ભાઈઓ રાજી થશે. અરે જીત મારી થાય કે મારા ભાઈઓની થાય? આ શબ્દને સાંભળજો. રામ એમ બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈઓની થાય? અંતે જીત થાય છે તો અમારી ને, જીત અમારી થાય છે. જે ભાઈના મનમાં આવો વિચાર આવે ને એ ઘરમાં કોઈ દિવસ ક્યારેય કંકાસ ન હોય સાહેબ. એ ઘર સદૈવ અને માટે અયોધ્યા બનીને ઊભું રહે. અયોધ્યાના રામને 2 જ હાથ હતા, 4 હાથ ન હતા. દ્વારિકાના કૃષ્ણને 2 જ હાથ હતા. એ તો ચતુર્ભુજ આપણે કહીએ છીએ, બાકી એ ગોકુળમાં આવ્યો, મથુરામાં આવ્યો, દ્વારિકામાં આવ્યો, ત્યાં સુધી કૃષ્ણને 2 જ હાથ હતા સાહેબ. જ્યારે અંતિમ સમય આવ્યો ને ત્યારે ચતુર્ભુજ થયા હતા. ત્યાં સુધી તો 2 જ હાથ હતા. તો એ પણ એવું જ જીવન જીવે છે. વળી સમય વ્યતીત થયો અને 4 ભાઈઓ મોટા થયા. એટલે 4 ભાઈઓ મોટા થયા અને એ 4 ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા અને રામચરિત માનસમાં માનસકાર એમ કહે છે કે વિદ્યાનો અભ્યાસ તો ભગવાનને કરવો પડે છે, ગુરુનું માતમ તો ભગવાનને વધારવું પડે છે. ગુરુનું માતમ વધારવા માટે થઈ, વિદ્યાના અભ્યાસ માટે થઈ અને ભગવાન પણ ગયા છે ભણવા માટે. અને એ માટે માનસકારને લખવું ગમે છે. ગુરુ ગૃહ ગયું પઢન રઘુરાઈ કાલ સબ વિદ્યા પાઈ. ગુરુ જાહી સહજ સ્વા સશ્રુતિચારી સો પ્રભુ પઢય કો
कौतुक भारी। राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। એ સમય બરાબર ગુરુ મહારાજના આશ્રમની અંદર ભગવાન રામ ચારે ભાઈઓ ભણવા જાય છે. બહુ અલ્પકાલમાં વિદ્યા મેળવી લીધી અને ભગવાને તીર્થયાત્રા માટે નીકળ્યા છે. ભગવાન 16 વર્ષની ઉંમરમાં તીર્થયાત્રાએ ગયા છે. કારણ કે આપણા જગતમાં, આપણા આ ધર્મ જગતમાં એક તીર્થનું મહાત્મય છે, યાત્રાનું મહાત્મય છે. તીર્થમાં જવાથી માણસનું તન અને મન બેય શુદ્ધ બને છે. તન અને મન સ્વચ્છ બને છે. પણ એક વાતની કાળજી રાખજો, તીર્થમાં જઈ અને કોઈ પાપ ન થઈ જાય. વેદ અને પુરાણ શાસ્ત્ર એમ કહે છે કે તમે અન્ય જગ્યાએ જે કાંઈ પાપ કરશો એ તીર્થમાં જાશો એટલે ધોવાઈ જશે, પણ તીર્થમાં જઈને જો કોઈ પાપ કરશો ને તો એ ક્યારેય નહીં ધોવાય, એ વજ્રપત્રમાં લખાઈ જશે. એટલે વેદ અને શાસ્ત્રોને લખવું પડ્યું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમારું અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જશે, પણ તીર્થમાં જઈને જો પાપ થયું તો કોઈ એને ભૂસી નહીં શકે, વજ્રપત્રમાં લખાઈ જશે. માટે તીર્થમાં જઈને સાવધાન રહેજો. યાત્રા કરવાનો સાચો સમય યુવાની અવસ્થા છે. ભગવાન રામે બતાવ્યું 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી અને ભગવાને બતાવ્યું કે યાત્રા યુવાનીમાં થાય, વૃદ્ધાવસ્થામાં પગ ન હાલે ત્યારે યાત્રા ન થાય. પણ આપણા તો મનમાં એક જ લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે, ગૌઠા થાવું તો યાત્રા કરશું, પછી મૂંગા પશુ પર બેહીને જાવું, કાં તો કોઈકના ખંભે પેલી જોડીમાં જાવું. એવી યાત્રાઓ કરવી એના કરતા જ્યારે ભગવાને આ શરીર ચાલતું રાખ્યું છે ને ત્યારે યાત્રા કરી લેવાય અને ભગવાનના ધામનું એ દર્શન કરીને પાવન અને પવિત્ર બનાય. સાહેબ પાવન અને પવિત્ર બનાય. તીર્થમાં જવાની વાત એ 16 વર્ષની ઉંમરે ભગવાને યાત્રા કરી છે. જો કે હવે તો યાત્રાઓ બંધ થઈ ગઈ. પહેલાના સમયમાં યાત્રામાં જતા વડીલો, હવે તો બધું બંધ થઈ ગયું. પહેલાનો એક સમય હતો કે જ્યારે યાત્રામાં જાય ત્યારે ગામના એ લોકો, એ પરિવારના સભ્યો એને મૂકવા પણ જતા, અને એ જ્યારે યાત્રામાં જાય એટલે પાછળથી દીકરાની વહુ ઘરના આંગણામાં મગના સાથિયા કરે, ચોખાના સાથિયા કરે, પેલા મોતીના સાથિયા બનાવે, આવું બધું કરે. અને જ્યારે જાત્રા કરીને આવતા ત્યારે ગામના લોકો ભેગા મળી અને ગામના પાદર જતા, અને જ્યારે જાત્રામાંથી ઉતરે એટલે હાર પહેરાવતા, અબીર ગુલાલ ઉડાવતા, અને જ્યાં જેને પખાજ વગાડતા વગાડતા ગીતો ગાતા ગાતા એને ઘરે લઈ આવતા. એના હામયા કરતા કારણ એ તીર્થમાં જઈને આવ્યા છે ને, જાત્રા કરીને આવે ને એના દર્શન કરો ને તોય આપણે પાવન બની જઈએ, પવિત્ર બની જઈએ, પાવન ને પવિત્ર બનીએ. પણ આજે તો હવે બધું બંધ થઈ ગયું. કારણ અત્યારે કઈએ જાય ને કઈએ વહી આવે એ જ નથી ખબર પડતી. 2-4 દી દેખાય ને આપણે પૂછીએ ને કે તમારા દાદાની કોઈ દેખાતા નથી, એ તો જાત્રામાં ગયા છે, તો એ તો ખબર પડે આપણને આ જાત્રામાં ગયા. પણ જો કે હજી એ જાત્રાનો શબ્દ ઉપયોગ થાય છે, પણ મને કહેવાનો આનંદ છે કે કોઈ જાત્રામાં જતું નથી. અત્યારે તો બધા ફરવા જાય છે અને એને શોપિંગ કરવા જાય છે, બહારથી બધું લઈ આવે. 2 થેલા લઈને જાય અને આવે ને ત્યારે આપણે છકડો રિક્ષા લઈને સામું જવું પડે, એટલા થેલા લઈને આવ્યા હોય. એટલે ખબર નથી પડતી કે માણસ ભાર મૂકવા ગયો કે ભાર લેવા ગયો હતો, માણસ હળવો થવા ગયો હતો કે વજન લેવા ગયો હતો, ખબર નથી પડતી. જાત્રાનો અર્થ છે માણસ જીવનમાંથી હળવાશને અનુભવવા માટે જાય છે. ભેગું થયેલું એ પાપનો ભારો ત્યાં ધોવા માટે જાય છે. પણ અહીંયા તો શું કરે, ત્યાં જઈને એ ફરી કારવીને વહી આવે અને થોડુંક શોપિંગ કરતા આવે, દીકરા હાટું, દીકરાની વહુ હાટું. કારણ કે અહીંયા જામનગરમાં પોરબંદરમાં કંઈ મળતું જ નથી, ત્યાંથી સાયલું લેતા આવે.
અરે બાપ, જાત્રાએ જાવ તો જાત્રામાં વજન હળવો કરવા જઈએ છીએ, માથે પોટલા બાંધી ન લાવો. હરિદ્વાર જાય તો હરિદ્વારથી મોટા મોટા કેરબા ગંગાજલના ભરીને લાવે. અરે નાની એવી એક ટબુડી લેતા હો ને, ઘરે આવીને દાળનું ચોખ્ખું પાણી હોય એમાં ગંગાજલ નાખી દો, એટલે જ્યાં સુધી એમાંથી ગંગાજલ ન મળે ત્યાં સુધી જેટલું પાણી હોય બધું ગંગાજલ આપણા માટે. અને આમ તો સમઢિયાળામાં માં ગંગા સતી એમ કહે છે કે મન ચંગા તો કાથરોટ મેં ભી ગંગા. તમારું મન હારે હોય તો કાથરોટમાં પણ ગંગા છે સાહેબ. બાકી તો હરિદ્વાર જવાથી તમારા માટે નદી જ છે ખાલી. અને અહીંયા બેઠા રહ્યો અને અહીંયા પણ જો ભાવ જાગે ને તો કાથરોડમાં પણ ગંગા હોય છે સાહેબ. બરાબર માં ગંગા સતી રસોઈ બનાવતા હતા, એમાં રોટલા બનાવતા હતા. એટલે રોટલા બનાવવાની પદ્ધતિ તો આપણને ખબર જ હોય, કારણ કે આપણે કાઠિયાવાડના લોકો. એટલે રોટલો બનાવવો એટલે પેલા લોટ નાખે, પછી એમાં મીઠું નાખે અને એમાં પાણી નાખે, પછી એનો બધો આખો કાથરોટ ભરીને લોટ બનાવે અને પછી બેઠા બેઠા એમાંથી રોટલા કરે. બરાબર છે ને? આમ જ હોય ને? હા કે ના? હા કેવા વાળા હાથ ઊંચો કરો જરા. આમ લોટ બંધાય, આખી કાથરોટ ભરો લોટ. બબે રોટલાનો લોટ તમે બાંધતા જાઓ. કેટલા લોટનો? વધીને 2 ને ઓછામાં ઓછો 1. તો મારી વાતમાં હા કેમ પાડી? કે તમે કયો એ સાચું જ હોય ને, ખોટું શું હોય? પેલા એ કાથરોટમાં પાણી નાખે, એમાં ચપટી ભરીને મીઠું નાખે, મીઠું ને એને ગાળી નાખે અને પછી એમાં લોટ નાખીને પછી સરસ મજાનો લોટ કૂણવી નાખે અને પછી રોટલા બનાવે. એ બધા બાજરાના રોટલા મીઠા થાય. એમાં બરાબર માતા રસોડામાં બેઠા બેઠા રોટલાનો લોટ બનાવવાના હતો, એટલે રોટલા બનાવવા હતા એટલે બરાબર મીઠું નાખીને એ પાણી ગાળતા હતા, પાણીમાં હજી મીઠું ઓગાળતા હતા. ત્યાં બરાબર બાજુના ઘરેથી એક છોકરો આવ્યો, ગંગામાં ગંગામાં. બોલ બોલ શું છે? અરે મારા દાદા દેવ થઈ જાય એમ છે, જલ્દી ગંગાજળ આપો, જલ્દી આપો, જલ્દી આપો. માળાને સમજાયું કે હું હજી ઓલા ઉપરથી ઉતારીને વાર લાગશે, આમ ચાપકું ભરીને લેતો જા. અરે પણ ગંગાજળ જોઈ છે, આથલું ગંગાજળ છે. અને ત્યારે સમઢિયાળામાં બોલ્યા છે ગંગામાં કે બેટા મન ચંગાન તો કાથરોટમાં બી ગંગા હોય સાહેબ. બાકી ગંગાજળમાં જઈને તમે નાવા જાઓ ને તો તમારો ઉદ્ધાર ન થાય. અહીંયા બેઠા બેઠા તમે ગંગાજીનું નામ ભાવથી લો ને તો પણ તમને ગંગાના સ્નાન કર્યા બરાબરનું પુણ્ય મળે. અને ન્યા જઈ અને ડૂબકી મારો અને તરત જ દીકરા સાંભળે તો એમ તમને ગંગાજળ કાંઈ ચોખ્ખું ન બનાવે. અમુક તો મનના એટલા મક્કમ હોય ને, અહીંથી ગંગાજળ ઠેક હરિદ્વાર જાય પણ હાથ પગ ધોયા વગરનો પાછો આવે. હા, એ ઠંડુ પાણી હોય. ભગવાને 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી છે અને બતાવ્યું કે યાત્રાનો સમય યુવાની અવસ્થા છે. ભગવાનને 16 વર્ષની ઉંમરે યાત્રામાં ગયા અને યાત્રામાં બરાબર વૈરાગ્ય લાગ્યો એટલે વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપી અને એના વૈરાગ્યને દૂર કર્યો છે. માણસને વૈરાગ્ય લાગે. ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો એટલે વિશ્વામિત્ર મહારાજ આવ્યા છે. કારણ એના આશ્રમની અંદર યજ્ઞ કરે તો એ આશ્રમમાં 2 અસુરો આવીને બાધા ફેંકે, મારીચ અને સુબાહુ. મારીચ અને સુબાહુ 2 આવી અને બાધા કરે છે એટલે વિશ્વામિત્ર મહારાજને એમ થયું કે મને કોઈક આ રક્ષણ કોણ કરે. અને નજર પડી કે અયોધ્યાના રાજા દશરથ એના 4 દીકરાઓ છે, એમાંથી 2 દીકરા, એમાં સૌથી મોટો દીકરો રામ અને નાનો દીકરો લક્ષ્મણ. આ 2 જો ભાઈઓ મારે ત્યાં આવે ને તો મારા યજ્ઞનું રક્ષણ થાય. અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ અયોધ્યામાં આવે છે. મહારાજ દશરથે સ્વાગત કર્યું. એ સ્વાગતમાં બેઠા છે. ત્યારબાદ મહારાજ દશરથે પ્રાર્થના કરી, બાપજી તમારે કંઈક કામ હોત અને મને આજ્ઞા કરી હોત, સંદેશો મોકલ્યો હોત તો હું આવી જાત આપને ત્યાં. આપનું અહીં આવવાનું પ્રયોજન? વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે કે રાજા, કામ જરા એવું અગત્યનું હતું ને એટલા માટે મારે પોતાને અહીંયા આવવું પડ્યું છે. બાપજી કહો શું સેવા કરું આપની? રાજા,
મારા આશ્રમમાં યજ્ઞ કરું છું ને તો યજ્ઞમાં મને 2 અસુરો આવી અને બાધા થઈ કે છે, અને મારે યજ્ઞના રક્ષણ માટે હું તારી પાસે આવ્યો છું, અને મારા યજ્ઞનું રક્ષણ મને લાગે છે કે તારા 2 દીકરા, એમાં મોટો દીકરો રામ અને નાનો દીકરો લક્ષ્મણ આ મારા યજ્ઞની રક્ષા કરશે, એટલા માટે હું આ 2 દીકરાઓને લેવા માટે આવ્યો છું. રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યો છું શબ્દ સાંભળ્યા અને મહારાજ દશરથને દુઃખ લાગ્યું છે. બાપજી, તમે ઉચિત નથી માંગ્યું મારી પાસે. તમને તો ખબર છે કે એક તો મને 4થી ઉંમરે એટલે વૃદ્ધાવસ્થામાં દીકરાઓ મળ્યા છે, વૃદ્ધાવસ્થામાં દીકરા મળ્યા છે, અને એમાં પણ જો 4 દીકરા, એમાંથી સૌથી મોટો દીકરો રામ મને અંતરમાં વાલો છે. મહારાજ, વિશ્વામિત્ર મહારાજ, તમે કહો ને તો મારું અયોધ્યાનું રાજ્ય આપી દઉં, તમે કહો તો મારા અયોધ્યાના આખા સૈન્યને તમારા યજ્ઞના રક્ષણ માટે મોકલી દઉં, અરે તમે કહો તો દશરથ પ્રાણ આપી શકે પણ રામ ન આપી શકે. તમે કહો તો હું પ્રાણ આપી દઉં, મારો રામ ન આપી શકું. મને રામ મારો અંતરમાં વાલો છે. આકાશમાં સૂર્ય ઉગે વાત સત્ય છે, પણ જ્યાં સુધી મહારાજ હું મારા રામનું મનોહર મુખ ન જોઉં ને ત્યાં સુધી દશરથનો દિવસ ન ઉગે. મને મારો અંતરમાં વાલો છે મારો રામ. આપ બીજું કંઈક માગો. અરે રાજા, મારે બીજું શું કરવું છે? મારે તો તારા દીકરાઓ મારા યજ્ઞનું રક્ષણ કરે એટલા માટે લેવા માટે આવ્યો છું. બાપજી, હું આપને પ્રાર્થના કરું, આપ બીજું કંઈક માગો, મારા રામને ન માગો. દશરથ મહારાજે બહુ પ્રાર્થના કરી છે દશરથે, છતાં પણ એ સમયે વિશ્વામિત્ર મહારાજ એક વાતને લઈને આવ્યા છે કે રાજા, આમ દુઃખી ન થાવ, અધીરા ન બનો, આટલા દીકરાઓમાં પાગલ ન બનો. પણ મારે આપને એક વાત એ કરવી છે કે તમે જો તમારા દીકરાઓને મારી સાથે મોકલશો ને તો તમારા દીકરાઓના લગ્નના યોગ ચાલે છે, કદાચ લગ્ન પણ થઈ જાય, તમારા દીકરાની વહુ પણ ઘરમાં આવે, દીકરાના લગ્ન થાય. શબ્દ સાંભળ્યા એટલે દશરથને આનંદ થયો છે, આનંદ મળ્યો. અને દીકરાના લગ્નનો કોને આનંદ ન હોય સાહેબ? મહારાજ દશરથે એ રામ અને લક્ષ્મણને મોકલવા માટે તૈયાર થયા. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓને બોલાવ્યા છે. આવે અને પ્રાર્થના કરી, કહો પિતાશ્રી શું આજ્ઞા છે? એમને વાત કરી બતાવી કે વિશ્વામિત્ર મહારાજની સાથે જવાનું છે. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ તૈયાર થયા. કારણ અમારા વડીલો જેમ કહે ને એમ કરવું એ અમારો ધર્મ છે, અને બાળકનો ધર્મ હંમેશા પુત્રનો ધર્મ હોય, મા બાપની આજ્ઞાનું પાલન કરવાનું. મા બાપની આજ્ઞાનું પાલન કરવાનો ધર્મ એ બાળકનો, એક દીકરાનો છે. અને એ સમયે રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ જવા માટે તૈયાર થયા છે. વિશ્વામિત્ર મહારાજ એમને લઈને નીકળે છે. જંગલની અંદર આવતા ચાલતા ચાલતા બરાબર ગયા, અને એમાં બરાબર એક તાડકા નામની અસુરી સામે દેખાણી, અને ભગવાન રામે એક બાણ કાઢ્યું અને સરસંધાન કરીને માર્યું. એક હી બાણ પ્રાણ હરિ લીનહા, દીન જાની તેહી નિજ પદ દીનહા. એક બાણ માર્યું, ફણા વગરનું માર્યું, અને એમાં પણ તાડકાનો વધ કર્યો. મારી તો ખરી રાક્ષસી છે, છતાં પણ ભગવાનને થયું ગરીબ જાણી, અને ભગવાને પોતાનું પદ આપ્યું, પોતાનું ધામ આપ્યું. દીન જાની તેહી નિજ પદ દીનહા, પોતાનું ધામ આપ્યું છે. ભગવાન આટલો દયાળુ છે સાહેબ. મેં આગળના દિવસમાં પણ વાત કરી હતી કે કંવા દયાલુ શરણમ વ્રજેન. ભાગવત એમ કહે છે, 10મો સ્કંદ એમ કહે છે કે ઝેર પાય એને પણ મુક્તિ આપે, અને દૂધ પીવડાવે એ યશોદાને મુક્તિ આપે. આટલો કનૈયો રૂપાળો છે સાહેબ, દ્વારિકા વાળો. માણસ માત્ર સ્વરૂપમાં રૂપાળો નહીં, સ્વભાવમાં પણ રૂપાળો હોવો જોઈએ. 2 અવતારમાં જુઓ, રાક્ષસીને જ મારી. પેલા રામા અવતારમાં ભગવાને તાડકાને મારી, અને કૃષ્ણ અવતારમાં ભગવાને પૂતનાને મારી. પેલી વેલી રાક્ષસીને મારી કે જેનાથી રાક્ષસો સર્જન થાય છે, એને જ મારી નાખ્યું. આ શું છે? તાડકા પણ અવિદ્યાનું પ્રતીક છે, અને પૂતના પણ અવિદ્યાનું પ્રતીક છે. આપણામાં અવિદ્યા આવશે ને એટલે ખરાબ વિચારો ઊભા થશે, અને ખરાબ વિચારો ઊભા થશે એટલે કાર્ય ખરાબ થશે, અને કાર્ય ખરાબ થાય એટલે પરિણામ ખરાબ જ હોય. માટે સૌથી પહેલા તમારી અંદર રહેલી અવિદ્યાનો નાશ કરો. જીવનમાં અવિદ્યા ન રહેવી જોઈએ. એક હી બાન પ્રાણ હરિ લીનહા, દીન જાની તેહી નિજ પદ દીનહા. ભગવાને નિજ ધામ આપ્યું છે. ત્યાંથી આગળ ચાલ્યા એટલે વિશ્વામિત્ર મહારાજે બલા અને અતિબલા નામની 2 વિદ્યાઓ 2 ભાઈઓને આપી, અને ન ભૂખ લાગે ન તરસ લાગે એવી એક વિદ્યા આપી.
આશ્રમમાં જઈ અને વિશ્વામિત્ર મહારાજના આશ્રમના 2 દરવાજાઓ હતા. એ 2 દરવાજા ઉપર એક દરવાજે રામ ઉભા રહ્યા અને એક દરવાજે લક્ષ્મણ ઉભા રહ્યા છે. આ 2 દરવાજાઓ છે. 2 દરવાજે જ્યારે ઉભા રહ્યા છે એ સમયે વિશ્વામિત્ર મહારાજને કહેવામાં આવ્યું કે વિશ્વામિત્ર મહારાજ, જાવ હવે તમે યજ્ઞ કરો અને અમે જોઈએ છે તમારા યજ્ઞની અંદર આવીને કોણ બાધા નાખે છે. વિશ્વામિત્ર મહારાજે યજ્ઞ પ્રારંભ કર્યો. એક પછી એક આહુતિ જે આપે છે, બરાબર ધુમાડો આકાશ માર્ગમાં ગયો એટલે મારીચ અને સુબાહુ 2 રાક્ષસોને ખબર પડી. એટલે મારીચ અને સુબાહુ 2 દોડતા દોડતા આવ્યા છે અને એકદમ જ્યાં દોડતા આવે છે, જ્યાં આવીને દરવાજા ઉપર જોવે તો આજાન બાહુ રામ ઉભા છે. એક દરવાજે શેષ અવતાર લક્ષ્મણ ઉભા છે. શેષનો અવતાર લક્ષ્મણ ઉભા છે. 2 ભાઈઓ આવીને ઉભા રહ્યા. એમાં મારીચે ભગવાનને જોયા એટલે મારીચની બુદ્ધિ બદલાઈ ગઈ. મારીચનો સ્વભાવ બદલાયો પણ સુબાહુ ન બદલાયો. છતાં પણ જ્યારે એ બાધા નાખવા જાય ને ભગવાને એક બાણ માર્યું ફણા વગરનું, દરિયાના કિનારે કેટલા યોજન સુધી દૂર નાખી દીધો. અનેક યોજન સુધી ભગવાને એને દૂર નાખ્યો છે. રાક્ષસ જેવા રાક્ષસ ભગવાનના દર્શન કરી અને એના વિચારો બદલી જાય છે. પણ કરુણા એ છે કે કળિયુગનો માણસ 7 દી ભાગવત કથામાં બેહે, 9 દી રામ કથામાં બેહે, પણ એના વિચારો લેશ માત્ર નથી બદલતા. એટલે કરુણા છે આ જગતની. એટલે તો અખો ભગત કે કથા સુણી સુણી ફૂટા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તો એમનું એમ. અનેક વખત સાંભળી છતાં ત્યાં ત્યાં પાછા હતા ત્યાં ત્યાં. અનેક વખત આ કથાઓને સાંભળી છે. મારીચની મતિ સુધરી ગઈ, મારીચ બદલાયો, યજ્ઞ સંપન્ન થયો અને થોડો સમય વ્યતીત થયો એટલે વિશ્વામિત્ર મહારાજે વાત કરી કે રામ, જેમ તમે મારા યજ્ઞની રક્ષા કરી તેમ હવે તમે મિથિલા નરેશ જનક છે, એ જનકના પણ એક યજ્ઞ છે, એને ત્યાં સ્વયંવર યજ્ઞ છે, તમે સ્વયંવર યજ્ઞની રક્ષા કરો. આ સ્વયંવર યજ્ઞની રક્ષા કરો એ શબ્દ સાંભળ્યા રામ અને લક્ષ્મણ 2 ભાઈઓને લઈને જાય છે વિશ્વામિત્ર મહારાજ. જે જનકપુરની અંદર રાજા જનકે પોતાની દીકરી જાનકીનો સ્વયંવર રચ્યો છે. આ સ્વયંવર શબ્દ છે એટલે મને જરાક થોડીક એમાં શંકા ઉદ્ભવે છે. શાસ્ત્રાર્થ માટેનો એક શબ્દ સ્વયંવર એટલે કે પોતાની જાતે જેને પસંદ કર્યો છે એ સ્વયંવર થાય. મારી જાતે જ મેં મારો વર પસંદ કર્યો છે, આવો અર્થ એટલે સ્વયંવર થાય. પણ અહીંયા તો સીતાજીનો સ્વયંવર થયો. શબ્દ સ્વયંવર રચાયો બરાબર છે, પણ એમાં તો એક વાત હતી કે ધનુષને તોડે એ લઈ જાય. તો એમાં તો એ જ વાત થઈ ને કે જે ધનુષને તોડે એને તારે વર પસંદ કરવાનો છે, તારે તારી જાતે પસંદ નથી કરવાનું. તો સ્વયંવર શાન. દ્રૌપદીનો પણ સ્વયંવર હતો. એમાં પણ એક વાત હતી કે માછલીની આંખને વીંધી દે એને દ્રૌપદીના લગ્ન, એની સાથે દ્રૌપદીના લગ્ન થાય. તો એને સ્વયંવર કેમ કહેવો? સ્વયંવર તો એ કહેવાય કે સ્ત્રીને ગમે એ પુરુષની સાથે પરણી જાય, એ સ્વયંવર થયો. એ સ્વયંવર યજ્ઞની વાત અહીંયા માં જાનકીનો સ્વયંવર એ શાસ્ત્રાર્થ કહે છે. માં જાનકીનો એ સ્વયંવર રચાયો અને એ સ્વયંવરમાં અનેક રાજાઓને આમંત્રણ દેવાયા છે. અહીંયાથી આગળ રામ અને લક્ષ્મણ 2 ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ મિથિલામાં જાય, જનકપુરમાં જાય છે. જનકપુરમાં જાય છે અને એ જનકપુરમાં
જતા સમયે માર્ગની અંદર ચાલ્યા જાય અને એમાં એક બરાબર મોટી પથ્થરની શિલા માર્ગમાં દેખાડી છે. એટલે ભગવાન રામે પ્રશ્ન કર્યો વિશ્વામિત્ર મહારાજને, બાપજી આ પથ્થરની શિલા આ શું છે અહીંયા આ માર્ગમાં આવડી મોટી? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ એ તમારી જ રાહ જુએ છે. અરે બાપજી મારી રાહ શા માટે? રામ એ ગૌતમ પત્ની અહલ્યા છે, પથ્થર બન્યા છે, એના પતિએ શાપ આપ્યો છે, પણ તમારા ચરણનો સ્પર્શ થાય એટલે એને મુક્તિ મળી જાય. તમારા ચરણનો સ્પર્શ થાય એટલે એને મુક્તિ મળી જાય. રામ બોલ્યા છે, બાપજી જો આ પથ્થર એક સ્ત્રી હોય તો અમે ક્ષત્રિયના સંતાન છીએ અને અમારા ક્ષત્રિયના સંતાનનો ધર્મ છે કોઈ સ્ત્રીને ક્યારેય અમારાથી પગ ન અડાડાય. ક્ષત્રિયનો ધર્મ છે સ્ત્રીની રક્ષા કરવી. એક મહાપુરુષ એમ કહે છે કે રામે પગ અડાડ્યો અને એ પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા. અને એક મહાપુરુષનો એક મંતવ્ય એવો છે કે રામે પગ અડાડવાની જરૂર ન પડી, માત્ર જમીન ઉપરથી પગ હજી ઉપર લીધો અને પગના તળિયામાં પવનને લઈ અને જે ચોટેલી રજ હતી એ રજ ઉડી અને પથ્થરની શિલા માથે પડી અને એમાંથી અહલ્યા બેઠા થયા છે. ભગવાનના ચરણની રજ મળી જાય ને તો પણ આપણું ભાગ્ય સુધરી જાય સાહેબ, તો પણ આપણું જીવન ધન્ય બની જાય. અહલ્યા બેઠા થયા, ભગવાનને વંદન કર્યા, ત્યાંથી આગળ નીકળ્યા અને જનકપુરની અંદર મિથિલામાં સૌપ્રથમ વાડીમાં ત્યાં જનકપુરમાં ગયા છે. અને રાજા જનકની સામે લઈને વિશ્વામિત્ર મહારાજ ગયા રામ અને લક્ષ્મણને. જનક મહારાજની આંખો રામ અને લક્ષ્મણને જોયા જ કરે. મન એમાં વી ગયું, મન વારંવાર કેન્દ્રિત થવા લાગ્યું. એટલે રાજા જનક વિચારે છે કે આ મારું મન કોઈ દી ભગવાન સિવાય ક્યાંય કોઈ દી લાગે નહીં અને આજ મારું મન આ બે છોકરાઓમાં લાગે છે તો શું આ ભગવાન છે? એને વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ બાળકો કોણ છે? કોઈ ઋષિ કુમારો છે, કોઈ રાજાના કુંવરો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે? કોણ છે આ? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રાજા તું તો બહુ જ્ઞાની છો, સુખદેવનો ગુરુ છો. સુખદેવજી મહારાજને જ્યારે વૈરાગ્ય લાગ્યો ને, જન્મતાની સાથે ઘરેથી નીકળી ગયા અને સંસાર નહોતો ભોગવવો, ત્યારે સુખદેવજી મહારાજને પણ જ્ઞાન કોણે આપ્યું? જનકે. જનક સંસારમાં રહીને પણ સંન્યાસી છે સાહેબ, મોટો સંન્યાસી છે, સિદ્ધિને પ્રાપ્ત કરી છે. સંસારમાં રહીને પણ સંસાર એને સ્પર્શ ન કરી શક્યો. રાજા તું તો સુખદેવજીનો પણ ગુરુ છે, તું આને નહીં ઓળખે? અરે બાપજી મારી આંખો ભગવાન સિવાય કોઈ દિવસ કોઈનામાં લોભાય નહીં અને આજ મારી આંખો વારંવાર આ બે પાત્રોમાં લોભાય છે, આ બે કુંવરોમાં લોભાય છે, તો શું ભગવાન છે? અને ત્યારે વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે, અરે રાજા આ તો તારો ભાવ છે, બાકી આ કોઈ ભગવાન નહીં, આ તો અયોધ્યા નરેશ રાજા દશરથના બે દીકરાઓ છે, રામ અને લક્ષ્મણ છે, બે ભાઈઓ છે. આગતા સ્વાગતા થઈ વાડીમાં ઉતારો અપાયો અને જે વાડીમાં ઉતારો અપાયો અહીંયા એક પ્રસંગ બન્યો છે. પ્રસંગ મારે આપણને કહીને રામચરિત માનસને સંક્ષિપ્ત કાળમાં વિરામ કરવો છે આપને, કારણ કે રામચરિત માનસ તો બહુ લાંબી કથા છે અને મારી પાસે સમય બહુ ઓછો છે. એટલે જીવનમાં આપણા જીવનમાં કંઈક અંશે આપણને સારો સંદેશો મળે ને એવી મારે એક બે કથા કરી અને રામચરિત માનસને વિરામ આપી દેવું છે. અહીંયા બે ભાઈઓનો પ્રસંગ આપ્યો છે, સાંભળજો, ધ્યાનથી સાંભળજો પ્રસંગને કે રામચરિત માનસ શું કહેવા માંગે છે. સાંજના સમયે વિશ્વામિત્ર મહારાજ સૂતા છે એટલે એના પગની સેવા રામ કરે છે. રામ સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામ પોતાની પથારીએ જઈને સૂતા. જ્યારે રામ સુવા ગયા એટલે રામના પગની સેવા એનો નાનો ભાઈ લક્ષ્મણ કરે છે. નાનો ભાઈ લક્ષ્મણ એની સેવા કરે છે, પગ દબાવે છે. રામજી બરાબર હાથનો ટક્યો કરીને સૂતા અને એને નિંદ્રા આવી, આંખો બંધ થઈ અને એ સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. લક્ષ્મણજી મહારાજને દુઃખ થયું છે, આંખમાંથી અશ્રુબિંદ પડ્યા એ ભગવાન રામના ચરણ ઉપર પડ્યા છે. એટલે રામ એકદમ ઝબકીને જાગે તો લક્ષ્મણ રડે છે. એકદમ બેઠા થયા, લક્ષ્મણના બે હાથ પકડીને કહે છે, લખન શું થયું ભાઈ, કેમ રડે છે તું? તારી આંખમાં અશ્રુ શાના? તને અયોધ્યાની યાદ આવી? તને માની યાદ આવી?
અને ત્યારે લક્ષ્મણ બોલ્યા છે, ભાઈ જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે, ન મને મારી જનેતા સુમિત્રા યાદ આવે, મને કોઈની યાદ ન સતાવે જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ છે. આ વાતને સાંભળીને રામજીએ પ્રશ્ન કર્યો, તો લખન તો તારી આંખમાં અશ્રુ શાના છે ભાઈ, શું થયું તને? અને ત્યારે લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ દુઃખ એક વાતનું એ છે કે આજ જે હું પગની સેવા કરું છું ને, કદાચ આવતીકાલ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે ને તો મારા હાથમાંથી આ સેવા જૂટવાઈ જશે, હું મારા ભાઈના પગ નહીં દબાવી શકું. વિચાર કરો, માણસને ભાઈના પગ ન દબાવી શકે એટલું દુઃખ થાય છે. પણ અત્યારનો કળયુગનો મનુષ્ય, કળયુગનો સગો ભાઈ સગા ભાઈનું ગળું દબાવી દેવામાં જરાય દુઃખી નથી થતો સાહેબ. આ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એ વાતનું મને દુઃખ છે. ત્યારે રામજી બોલ્યા છે, સાંભળજો અત્યારના યુવાનો. રામ કહે છે, લક્ષ્મણ દુઃખી થવાની જરૂર નથી તારામાં. આવતીકાલ મારા લગ્ન થશે, તારી ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે, મારા જમણા પગની સેવા મારો લખન કરશે, મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા લખન તું કરીશ. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમતી હોય ને તો એટલું યાદ રાખજે, હું તારી ભાભીને છોડી દઈશ પણ તને જિંદગીભર કોઈ દી નહીં છોડું, જિંદગીભર તને નહીં છોડું હું. પણ અત્યારના કળયુગનો સાહેબ મનુષ્ય, કળયુગનો યુવાન આવેલી પત્નીના બે વાક્યો સાંભળી અને સગો ભાઈ સગા ભાઈની સાથે બોલવાનું બંધ કરી દેતો હોય છે. જ્યારે રામ એમ કહે છે, હું મારી પત્નીનો ત્યાગ કરી શકું પણ મારા ભાઈનો ત્યાગ ન કરી શકું. બે કિનારાઓને જોડવાની કથા એ રામચરિત માનસ કરે છે. બે વ્યક્તિઓને સાથે બેસાડવાની કથા એ રામચરિત માનસ કરે છે. એટલે તો મેં અગાઉ કીધું કે જે માણસ રામાયણને વાંચે ને એના જિંદગીમાં કોઈ દી રામાયણ ન થાય. પણ આપણે રામાયણ વાંચી નથી સાહેબ, આપણે રામાયણને સાંભળી છે. આજથી આ વાતને યાદ રાખજો યુવાનો. આવેલી પત્ની કદાચ ગમે તેટલું બોલે ને તો એની વાતને કાને ન ધરશો, પણ સગા ભાઈને કોઈ દિવસ તમે તમારાથી જુદો ન કરશો. અને જે ઘરમાં જે ભાઈઓ આ સંસારમાં જોવું હોય તો જોઈ લેજો, જે ભાઈઓ ભેગા રહી અને વ્યવસાય કરે છે, એક રસોડે જમે છે, એ પરિવાર કેટલો ઉન્નતિના માર્ગે જતો હશે. અને એના એ જ બે ભાઈઓ જ્યારે નોખા થાય ને ત્યારે વળી કેટલા વર્ષો સુધી માણસ પાછળ વયા હોય, કારણ બે ભાઈઓ નોખા થયા, બેનો વ્યવસાય અલગ થયો. ભેગા રહેવામાં સાહેબ આપણા પરિવારની ઉન્નતિ હોય છે. પણ અત્યારે કોઈને ભેગું રહેવું ગમતું નથી. કળયુગની આ કરુણા છે, કળયુગની એકમાત્ર એક દુઃખની વાત છે. લક્ષ્મણને સાંત્વના આપી અને રામજી એને પોઢાડે. રામજી કહે છે, લખન આરામથી સુઈ જા ભાઈ, ચિંતા ન કરીશ, ક્યારેય હું તને નહીં છોડી શકું. કારણ એ માનસકાર એમ કહે છે, આખા દુનિયાના અંતર્યામી રામ છે પણ રામનો અંતર્યામી લક્ષ્મણ છે. કારણ લક્ષ્મણ જો માણસથી પડછાયો જુદો થાય ને તો લક્ષ્મણ રામથી જુદા થઈ શકે. આ બે ભાઈઓના પ્રેમની કથા બતાવી છે. ત્યારબાદ સવારનો સૂર્ય ઉદય થયો અને એ સૂર્ય ઉદયના સમયે વિશ્વામિત્ર મહારાજ માટે રામ અને લક્ષ્મણ બે ભાઈઓ બાજુના બગીચાની અંદર તુલસી પત્ર લેવા જાય. ત્યાં માં જાનકીને જુએ છે. માં જાનકીએ ભગવાન રામને જોયા અને માં જાનકીએ માં ભવાનીની પૂજા કરવા આવ્યા હતા. એટલે ભવાનીની પ્રાર્થના કરી અને માં ભવાનીને કહે છે કે માં, મને આ ભાવમાં જો પતિ મળે ને તો રામ જેવો પતિ મળવો જોઈએ, મને રામ પતિ સ્વરૂપે મળે. પતિ સ્વરૂપમાં રામને માગ્યા છે. ત્યારબાદ રામ અને લક્ષ્મણને બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ જનકપુરના એ સ્વયંવરમાં લઈને જાય છે. મહામંચ રચાયો. માનસકાર એમ કહે છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી હતી સિંહાસનોની. અને એ સમયે એક મંચની અંદર મધ્યમાં એક મંચ બનાવી અને એના ઉપર ભગવાન શિવનું એ બાણ રાખવામાં, ધનુષ્ય રાખવામાં આવ્યું છે. ધનુષ્ય બાણ જ્યારે રાખવામાં આવ્યું, રામ અને લક્ષ્મણ બે ભાઈઓ અંદર આવ્યા છે, પ્રવેશ કરે. વિશ્વામિત્ર મહારાજની સાથે અનેક રાજવીઓ બેઠા છે. અને એ સમયે જનકપુરના રાજા મિથિલા નરેશ એ જનકે
જાહેર ઘોષણા કરી કે મારી દીકરી જાનકી જ્યારે 3 વર્ષની હતી ત્યારે આ શિવના ધનુષ્યને લઈ અને રમતી હતી. પણ આજે કોઈ માણસ આ શિવના ધનુષ્યને ઉપાડી એની પણસ ચડાવી એને મધ્યમાંથી કોઈ તોડી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન થાય, એની સાથે મારી દીકરીના વિવાહ થશે. બધાય લોકોએ પ્રાર્થના કરી ભગવાનને. ઘોષણા જાહેર થઈ ને એટલે જેટલા રાજાઓ આવ્યા હતા એ બધાય રાજાઓએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી કે હે ભગવાન ગણપતિ, આ ધનુષ તૂટે તો મારાથી તૂટે, ન કે બીજા કોઈથી તૂટવું જોઈએ નહીં. આવી પ્રાર્થનાઓ કરે માણસ. અને આપણે નથી કહેતા હે ભગવાન હવનું હારું કરજો ને શરૂઆત મારાથી કરજો. પણ એ સમયે રામ અને લક્ષ્મણને લઈને આવે, એક પછી એક રાજાઓ ઊભા થાય પણ ધનુષ બાણ હલે નહીં. ઉપડવાની વાત તો બહુ દૂર રહી પણ જરા પણ હલે નહીં. કારણ માં જાનકીએ ભવાનીની પ્રાર્થના કરીને કીધું કે માં આ ધનુષ બાણ કોઈનાથી ઉપડવું ન જોઈએ. એટલે ભવાનીએ ભગવાન શિવને કીધું અને શિવજી એ જ સમયે તરત જ આ સમાજમાં આ સંસારમાં જેટલા એના ગણ હતા એ બધાય ગણને લાવી અને ધનુષ બાણ ઉપર મૂકી દીધા. કોઈનાથી ધનુષ હલ્યું પણ નહીં. એક દોરાવા ધનુષ્ય ન હલ્યું અને કોઈનાથી ધનુષ ન હલે છતાં પણ રાજાઓ પાછા ઘેરે ન વયા ગયા હો, પાછા સિંહાસનમાં આવીને બેસી ગયા. હું કામ એને વિચાર કર્યો મારાથી ન તૂટ્યું તો કદાચ બીજાથી નહીં તૂટે, અને કોઈનાથી નહીં તૂટે તો જનકીની દીકરીને કુંવારી થોડી રાખશે. પછી એમ કહે કે તારે જેની હારે પરણવું હોય એને પરણી જા, કદાચ નહીં મારા ગળામાં વરપણથી ન રેવાયું. અને એકદમ ક્રોધે ભરાઈ ગયા. સાવધાન જનક, આગળ ન બોલશો હવે. લક્ષ્મણજી બોલ્યા અને રામજી કહે લખન શું કરે છે આ? મોટા ભાઈ, જનકને તમે એના પ્રશ્નનો જવાબ આપી દો. એને કહી દો કે જ્યાં સુધી રામ આ સભામાં બેઠા છે ત્યાં સુધી એનાથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી થઈ ગઈ છે. અને તમે જો જવાબ ન આપી શકતા હોય તો મને આજ્ઞા આપો, હમણાં એના તમામ પ્રશ્નોનો જવાબ હું આપી દઉં. એનું ધનુષ્ય બાણ તો એક બાજુ રહ્યું, આખી ધરતીને ઉપાડીને ફંગોળીને નાખી દઉં. માંડ કરીને લક્ષ્મણને શાંત કર્યા. લક્ષ્મણ શાંત થાવ. લક્ષ્મણને શાંત કર્યા. વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી, રામ હવે તમારો વારો છે. રામજી ઊભા થયા અને સૌથી પહેલા એને માં કૌશલ્યાને વંદન કર્યા. આ અયોધ્યાની ધરતીને વંદન કર્યા છે. કારણ આ જગત ઉપર જો સૌથી શ્રેષ્ઠ કોઈ આપણા માટે પહેલું સ્થાન હોય તો એક જન્મભૂમિ અને એક જન્મ દેનારી માં. એટલે વેદ અને પુરાણોને કહેવું પડે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. સ્વર્ગ કરતા પણ જો દુર્લભ હોય તો એક જન્મભૂમિ અને એક જન્મ દેનારી માની ગોદ, આ બે સ્વર્ગ કરતા પણ દુર્લભ છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. અને એ સમયે રામજી ઉભા થયા, માં કૌશલ્યાને વંદન કર્યા, અયોધ્યાની ધરતીને વંદન કર્યા, વડીલોને વંદન કર્યા, વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા અને અંતે ધનુષ્ય બાણ પાસે જઈ અને ભગવાન શિવને વંદન કર્યા છે. જેનું ધનુષ્ય છે એને વંદન કર્યા છે. નમે ને ઈ સૌને ગમે. ધનુષ્યને વંદન કર્યા. અને આ બાજુ માં જાનકીએ ભવાનીને પ્રાર્થના કરી, માં હવે આ ધનુષ્ય હળવું ફૂલ જેવું થઈ જવું જોઈએ. અને ભવાનીએ ભગવાન શિવને કીધું તમામ ગણ ઉપાડી દીધો. અને આ બાજુ રામજી ધનુષ્યની નજીક આવી ધનુષ્યને વંદન કર્યા અને મધ્યમાંથી ધનુષ્યને પકડે છે. અને પકડતાની સાથે જાણે એક નાનું બાળક પોતાના ધનુષ્યને ઉપાડે એમ ધનુષ્યને ઉપાડ્યું. એક પણછનો છેડો નીચે દબાવ્યો અને એક છેડાને નીચે નમાવી અને જ્યાં પણછ ચડાવવા જાય ત્યાં મહાભયંકર અવાજ સાથે મધ્યમાંથી ધનુષ્ય તૂટ્યું. કેટલાય રાજાઓ નીચે પડ્યા છે. મધ્યમાંથી ધનુષ્યને તોડવામાં આવ્યું છે. મહાભયંકર અવાજ થયો. રાજાઓ નીચે પડ્યા. માથામાંથી મુગટ નીકળી ગયા. મુગટના ઘા થયા છે બધા. અને એ સમયે માં જાનકી રામજીના ગળાની અંદર વરમાળા પહેરાવે છે. ત્યાંથી કુમકુમ પત્રિકાઓ લખાય અને અયોધ્યામાં આવે. અયોધ્યાની અંદર એ કુમકુમ પત્રિકા આવી. મહારાજ દશરથને કોઈ આનંદનો પાર ન રહ્યો અને એ સમયે દેવર્ષિ નારદને બોલાવ્યા અને નારદની પાસે ભગવાન રામના લગ્નનું મુહૂર્ત નીકાળ્યું. મા મહિનાની અંજવાળી પાંચમ અને ગોરજનો સમય. મહાસુદ પાંચમ અને ગોરજનો સમય. આ સમયે ભગવાનના લગ્ન નક્કી થયા છે.
જાન જાડેરી અહીંયા અયોધ્યાથી જનકપુરમાં આવી છે. જનકપુરમાં જાન આવી ચારે ભાઈઓના લગ્ન એક માંડવે થાય છે. આવી વાત છે. શ્રુત કીર્તિ, માંડવી અને ઉર્મિલા, સીતાજીના કાકા બાપાની જે પિતરાઈ બહેનો છે એની સાથે ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ગયા. એક જ માંડવે ચાર ભાઈઓ પરણ્યા છે. પણ આ જગ્યાએ એક વિવેકનો પ્રસંગ બન્યો છે. એટલે એક વિવેકનો પ્રસંગ કહી અને રામચરિતમાનસને આગળ વધારું. ચારેય ભાઈઓના લગ્ન થયા અને લગ્ન વિધિ સંપન્ન થઈ એટલે બધા લોકો જમવા બેઠા છે. એ જમવા બેઠા ત્યારે માતા જાનકીની બહેનપણીઓએ થોડોક વિવેક કર્યો, થોડુંક હાસ્ય કર્યું છે, મજાક કરી છે કે અયોધ્યામાં ક્યાં કોઈને છોકરા થતા હતા, આ તો ખીર ખાધીને એટલે છોકરા થયા. અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા દશરથને, ત્યાં આ તો ખીર ખાધી એટલે છોકરા થયા. રામ કઈ ન બોલ્યા, ભરત કઈ ન બોલ્યા, શત્રુઘ્ન કઈ ન બોલ્યા, પણ શેષનો અવતાર લક્ષ્મણ એનાથી સહન ન થયું. એનાથી સહન ન થયું એટલે લક્ષ્મણજી બોલ્યા છે તમારી વાત બહુ સાચી છે હો, અયોધ્યામાં છોકરા નહોતા થતા, આ તો ખીર ખાધી ને એટલે છોકરા થયા. પણ જરાક વિચારો તો ખરા કે જનકપુરમાં પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે જમીનમાંથી છોકરીઓ નીકળી છે. જનકપુરમાં તો જમીનમાંથી દીકરીઓ નીકળી છે. અને એ સમયે રામ બોલ્યા છે લક્ષ્મણ શું કરે છે, આ લગ્નનો પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે, આનંદ કરે, આમાં આટલું બધું ગુસ્સે ન થવાનું હોય. અને ત્યારે બે હાથ જોડી અને રામને વંદન કરીને કહે છે મોટા ભાઈ મને માફ કરજો, હું આપને વાત કરું છું, પણ પ્રસંગ ગમે તેટલો આનંદ ન હોય પણ મર્યાદા મૂકીને કોઈ દી આનંદ ન કરાય જિંદગીમાં. મર્યાદા કોઈ દી કોઈ ન મુકાવી જોઈએ, વિવેકનો લોપ ન થવો જોઈએ, વિવેક ન ભૂલાવવો જોઈએ. આ વિવેકની મૂર્તિ લક્ષ્મણ છે. ચાર ભાઈઓ પરણીને ઘરે આવે છે. ખૂબ દુઃખી થયા જનક મહારાજ, કારણ દીકરીને વિદાયનો પ્રસંગ, દીકરી વિદાય થાય એટલે દુઃખ થાય. ખૂબ દુઃખી થયા અને જનક એટલું બોલ્યા છે કે મને ખબર હોત કે મારી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી દીકરીને કોઈ દિવસ હું સાસરે ન મોકલત. જાનકીની વિદાય એ જનકને રડાવે છે. નીકળી જાય ચાર ભાઈઓને. એ જાન પરણી અને અયોધ્યામાં આવે. અયોધ્યામાં મંગળ વર્તાયા અને એ સમયે દીવડાઓની આરતી કરીને આરતી ઉતારવામાં આવી. માતાઓએ એ વરાજાઓને વરવધુને પોયખા છે, પોખણા કરીને ઘરમાં લઈ આવ્યા. થોડો સમય વ્યતીત થયો અને એ સમયે એક વખતના સમયે મહારાજ દશરથ બરાબર પોતાનો મુગટ જરા ત્રાસો છે એટલે એને સીધો કરવા માટે જ્યાં કાચમાં જોવે છે આભલામાં, ત્યાં એને કાન પાસે એક સફેદ વાળ દેખાડો. ક્યાં દેખાણો? કાન પાસે. અને અંગત વાત કાનમાં કહેવાય, અંગત વાત કાનમાં કહેવાય. એટલે મહારાજ દશરથને કાન પાસે વાળ દેખાયો એટલે મહારાજે નક્કી કર્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ, મારે મારા દીકરાને રાજગાદી સોંપી દેવી જોઈએ. કેટલા વાળ ધોળા થયા હતા? આ બાજુ જરા પ્રશ્ન કરું, કેટલા વાળ ધોળા થયા હતા? કાન પાસે માત્ર એક વાળ ધોળો થતો. પણ કળયુગના બાપને આખું માથું ધોળું થઈ જાય તો દીકરાના હાથમાં વ્યવહાર ન આપે. આખું માથું ધોળું થઈ જાય. એકાદો વાળ કાળો રે તો દીકરાના હાથમાં. પણ આપણે તો જો કે વાળ ધોળા થવા જ દઈએ નહીં ને, કારણ કે હવે તો આ ટેકનિકલ યુગ આવી ગયો ને, જરા કઈ ધોળા થયા નથી ને કાંઈ. દિવસે ને દિવસે નાનો થતો જાય છે માણસ. મહારાજ જનકને વિચાર આવ્યો કે મારે હવે રાજગાદીએ ન બેસાય, મારી ઉંમર થઈ ગઈ, હવે મારે મારા દીકરાઓને સોંપી દેવું જોઈએ. રામ અને રાજગાદી સોંપવાનો વિચાર કર્યો અને વશિષ્ઠ મહારાજ પાસે જાય છે. વશિષ્ઠ મહારાજ પાસે મુહૂર્ત માંગ્યું અને વશિષ્ઠ મહારાજે મુહૂર્ત આપ્યું કે જેદી રામ ગાદી આવે તેદી મુહૂર્ત. હવે એમ તો ન કહેવાય 14 વર્ષ પછી આવશે. રામ જેદી ગાદીએ બેસે તેદી મુહૂર્ત. તો કહે છે કાલ જ બેસાડી દઈએ. કાલ બેસાડવાની વાત કરીને આખું નગર શણગારવામાં આવ્યું. અને એ સમયે માં કૌશલ્યાને ખબર પડી કે મારો રામ રાજા બને છે. એટલે માં કૌશલ્યાને દાસીઓએ સમાચાર આપ્યા ને, તો દાસીઓને ભેટ ને સોગાદ આપી છે. ભેટ ને સોગાદ આપી અને જ્યારે રાણી એ દાસીઓ નીકળે તો માર્ગની અંદર એને ઓસરીમાં બરાબર કઈ દાસી મંત્ર બરાબર
કૈકેયીની દાસી મંથરા સામે મળી. એ મંથરાને મેણું માર્યું અને મંથરાએ જન કૈકેયીના કાન ભંભેરણી કર્યા અને કાન ભંભેર્યા અને એની સાથે કૈકેયીએ બે વચન માંગ્યા કે પેલું વચન મારા ભરતને રાજગાદી અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. કોને લઈને? મંથરા. મંથરા અવિદ્યાનું પ્રતીક છે, કુબુદ્ધિ છે. જ્યારે તમારી ખરાબ બુદ્ધિનો સંગ થશે ને ત્યારે તમારાથી ખરાબ કામ થશે. નકર કૈકેયી પણ એટલો જ પ્રેમ કરતા હતા રામને જેટલો કૌશલ્યા કરતા હતા. છતાં પણ આજે મગાઈ ગયું, કારણ કુબુદ્ધિનો સંગ થયો. અને ક્યારે એને સ્પર્શ કર્યો ત્યારે મંથરા રોતી હતી ને, એટલે રડવામાં ને રડવામાં કૈકેયીને થયું કે લાવ શાંત કરું. આમ પીઠ પાછળ બરાબર હાથ અડાડ્યો, અડાડતાની હારે જ કુબુદ્ધિ પ્રવેશ કરી ગઈ. સંગ દોષને લઈ અને માણસ અધોગતિના પથ ઉપર જાય છે. માટે સંગ પણ સારા નો કરજો. સંગ કરવો હોય તો સારા નો કરજો સાહેબ. સંગથી માણસ કૃષ્ણ બને અને સંગથી માણસ કંસ બને છે. હવે શું કરવું એ આપણા હાથની વાત છે સાહેબ. એ સમયે બરાબર બે વચન માંગ્યા અને મહારાજ દશરથ રામ રામ કરતા કરતા મૂર્છિત થઈને પડી ગયા છે. અને અંતે રામને ખબર પડી કે મારા પિતાશ્રીએ વચન આપ્યા છે. વચનને ખાતર રામ જ્યારે જવા માટે નીકળે છે, રામ જ્યારે જંગલમાં જવા તૈયાર થયા, સાથે લક્ષ્મણ ભૈયા જાય છે, માં જાનકી પણ તૈયાર થયા. અને આ જગ્યાએ એક સાસુ અને વહુના મર્યાદાનો એક પ્રસંગ છે, એટલે એ પ્રસંગ પણ મારે આપને કહેવો છે. આ રામચરિત માનસના એક એક પ્રસંગો સાહેબ જીવનમાં ઉપયોગી છે. એક એક પ્રસંગ તમે જીવનમાં બહુ ઉપયોગી છે. અને એ સમયે રામ, લક્ષ્મણ અને માતા જાનકી તૈયાર થયા છે. સામે માં કૌશલ્યા ઉભા છે અને માં જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અશ્રુની ધારા વહે છે એટલે માં કૌશલ્યા બોલ્યા છે કે બેટા વૈદેહી, દીકરા, તારે જંગલમાં નથી જવાનું, તું શું કામ રડે છે? તું દુખી ન થા. તને રામ વગર જેટલા દિવસ અયોધ્યામાં ગમે એટલા દિવસ તું અવધમાં રહેજે, અને તને અહીંયા કદાચ ન ગમે તો તમારા પિતાશ્રીને ત્યાં જઈને રહેજો, પણ દીકરી તું દુખી ન થા બેટા. અને ત્યારે માં જાનકી બોલ્યા છે, સાંભળજો, અત્યારની યુવાન બહેનોને મારી આ વાત સાંભળવા માટે કહી રહ્યો છું. માં જાનકી એટલું બોલ્યા છે, માં, માણસથી પડછાયો જુદો થાય ને તો હું મારા રામથી જુદી થઈ શકું. જંગલમાં જવું પડે છે એ વાતનું મને દુઃખ નથી. મારે જંગલમાં જવું પડે છે એ વાતનું દુઃખ નથી મને, તો શા માટે રડે છે દીકરી તું? અને ત્યારે માં જાનકી એટલું બોલ્યા કે માં, મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે, મારા પતિ ઊભા છે, અને મારા પતિની હાજરીમાં મારે મારી સાસુની હારે બે વાત કરવી પડે છે ને, એટલે મને દુઃખ થાય છે કે મારા પતિ ઊભા છે તોય મારે મારી હાહુવારે બોલવાનું. અને પેલા મર્યાદા હતી સાહેબ કે પતિ ઊભો હોય ત્યાં સુધી સાસુની પણ લાજ કાઢવાની. આ પંથકમાં હતું કે નહીં મને ખબર નહીં, પણ પેલાનો એક નિયમ હતો કે પતિ હોય ત્યાં સુધી પત્નીએ સાસુની પણ લાજ કાઢવાની. સસરાની તો લાજ હતી જ, સાસુની પણ લાજ હતી. આટલી મર્યાદા હતી. પણ આજે જરાક અવળું થઈ ગયું, સમય પરિવર્તિત થયો ને એટલે અવળું થઈ ગયું. પેલાનો સમય હતો કે પતિ ઊભો હોય ત્યાં સુધી પત્ની હાહુવારે ન બોલી શકતી. અત્યારે પત્ની ઊભી હોય ત્યાં સુધી દીકરો એની મારે હારી વાત ન કરી શકે. કારણ સમય પરિવર્તિત થયો છે, કળિયુગ આવ્યો. રસોડામાં કામ કરતા હોય ને માં દીકરો બરાબર ઓરડામાં બેઠા હોય અને કાંઈ કઈ વાત કરે એટલે તરત જ બહાર આવીને કે હું કહેતા હતા બાને હમણાં. દીકરો વાત ન કરી શકે સાહેબ. હાસ્યની સાથે સાહેબ બહુ મોટો એક સંદેશો સમાયેલો છે. મર્યાદા ન ભૂલાવી જોઈએ, આપણી સંસ્કૃતિ ન લોપાવી જોઈએ સમાજમાંથી. સંસ્કૃતિનો લોપ ન થવો જોઈએ. સ્ત્રીનો ધર્મ બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું, એટલે મેં સ્ત્રી ધર્મની વાત બતાવી. પતિની સેવા કરી, પતિના પગલે પગલે ચાલવા માટે જંગલમાં જવા માટે તૈયાર થઈ ગઈ સ્ત્રી. વલકલ વેશને ધારણ કર્યા છે, નકર સોળે શણગાર સજવાની એની ઉંમર છે, છતાં પણ એને વલકલ વસ્ત્રોને ધારણ કર્યા છે. કારણ પોતાના પતિના સુખમાં સુખી અને પોતાના પતિના દુઃખમાં દુઃખી એ આ ભારત વર્ષની સાચી પતિવ્રતા નારી છે. અત્યારે તો પતિને જેમ કમાવું એમ કવાય, મારે તો આ જોશે એ જોશે.
અત્યારની યુવાન બહેનોને કહું છું સાહેબ, આ સ્ત્રી ધર્મ સમજાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ બતાવે છે. પછી તો આપણે જાણીએ એમ રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય જાય છે. આખું અયોધ્યા રડે છે. રામના વિયોગમાં આખું અવધ રડે છે.